ધોરણ 12 કોમર્સ અને સાયન્સના પરિણામને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી, જેમાં તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિ આવનાર સમયમાં ખૂબ જ મોટી ક્રાંતિ લાવશે અને હાલ પણ ઘણા મોટા ફાયદા પણ થયા છે અને આ સાથે જ 1600 જેટલી શાળાઓમાં 100% પરિણામ આવ્યું છે। ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને જે વિદ્યાર્થીઓનું નબળું પરિણામ આવ્યું છે તેમને નિરાશ ન થવા અને અવળું પગલું ન ભરવા માટે પણ અપીલ કરી છે અને કહ્યું છે કે આ જીવનની અંતિમ પરીક્ષા નથી। અસફળતાને સ્વીકારો અને અસફળતા એ જ સફળતાની સીડી છે, તેને યાદ રાખો। 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ આજે જાહેર થયું છે। એકંદરે પરિણામ સારું આવ્યું છે, ત્યારે આ પરિણામને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, જે પ્રકારે પરિણામ આવ્યું છે, કેવી રીતે જુઓ છો આપ? આમ તો ગુજરાત સરકાર એ નવી શિક્ષા પદ્ધતિની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ભારતની અંદર ખૂબ સારી પરફોર્મન્સ બતાવ્યું છે। માટે નાપાસ થયેલાઓ આજેથી સંકલ્પ કરો, હમણાં જ એક્ઝામ આપો અને નેક્સ્ટ જ્યારે રિઝલ્ટ આવશે પાસ થયેલાની યાદીમાં તમારું નામ હશે, મને વિશ્વાસ છે। તમામ એવા વિદ્યાર્થીઓ માટે એક સૂચના સંદેશ આપ્યો છે, જેને લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે તે જે આડું અવળું પગલું ભરતા હોય છે તેમના માટે ખાસ સંદેશો પાઠવ્યો છે। કેમેરામેન કેસી ભગત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।